ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીનો મામલે ફરી એકવાર હાલ તો મામલો ગરમાઈ રહ્યો છે। ભાજપના સ્થાનિક નેતા સહિત કાર્યકર્તાએ હવે આશાબેનને ટિકિટ ન આપવા અંગે અવાજ ઉઠાવ્યો છે। ભાજપના કાર્યકરોએ આગામી 27મી માર્ચના રોજ એક બેઠકનું આયોજન કર્યું છે। સંમેલન બેઠકમાં તેઓ આગામી રણનીતિ ઘડી શકે છે। લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે લલિત વસોયાએ બેઠક યોજી હતી। અર્જુન મોઢવાડાની હાજરીમાં આ બેઠક યોજાઈ। ચૂંટણી જીતવા રણનીતિ નક્કી કરી લલિત વસોયાએ જણાવ્યું હતું કે જો ટિકિટ મળશે તો ખંતથી ચૂંટણી લડીશ અને મત વિસ્તારના કામો પૂરા કરીશ। અમદાવાદમાં હીરાવાડી સહિત અનેક વિસ્તારોમાં હાર્દિક પટેલ વિરુદ્ધ બેનર્સ લાગ્યા છે, જેમાં હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ તેના સૂત્ર લખેલા છે। બેનરમાં વિવિધ કારણો પણ દર્શાવવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદમાં રાજપૂત સમાજની બેઠક યોજાઈ હતી। રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાનો એકત્ર થયા હતા અને રાજકીય પક્ષોમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મુદ્દે મંથન કર્યું હતું। લોકસભા ચૂંટણીમાં રાજપૂત ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી। ગોધરાકાંડ મુદ્દે સિટી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો। કોર્ટે આરોપી યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે। 16 વર્ષથી ફરાર યાકુબ પાતળિયા ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપાઈ ગયો। યાકુબ પર હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચવાનો આરોપ હતો। સુરતના બારડોલીમાં વરેલી ગામે બાળકી પર દુષ્કર્મ આચરનાર ધમની પોલીસે કરી ધરપકડ। બાળકીને ચોકલેટની લાલચ આપી તેણે દુષ્કર્મ આચર્યું હતું। સુરત જિલ્લા એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો। રાજકોટમાં જેતપુરની સ્પેસ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટરે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ। આ ફરિયાદ મુજબ સ્પોર્ટ્સ રૂમમાં બોલાવી મેનેજિંગ ડાયરેક્ટરે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા। વાલીઓ સ્કૂલે એકઠા થઈ મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદ સાવલિયાની સ્કૂલમાં જ ધોલાઈ કરી નાખી। બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારી અધિકારીના ત્રાસથી ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું। કર્મચારીને સારવાર માટે અમદાવાદ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તેનું મોત નીપજ્યું। અધિકારી ચેતન પટેલે કર્મચારી લલિત રાવલને લાફો મારતા ઝેર પીતું હોવાનો પરિજનોનો આક્ષેપ છે। સુરેન્દ્રનગરના રાણાગઢ ગામેથી સુજય શ્રીપત બિસ્વા, શિબુ પ્રતાપ બિસ્વા તથા હિંમત નાયક નામના 3 બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી। એલોપેથિકની દવા સહિત એસઓજીની ટીમે કુલ 70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતમાં કાપડ બજારમાં વેપારી બનીને લોકોનો વિશ્વાસ જીતી લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરતા 2 ઠગને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા। આ ઠગ સુરત સાથે દેશના અન્ય શહેરમાં પણ કાપડ વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની વિગત સામે આવી છે। બંને આરોપી પહેલા વેપારી પાસે રોકડેથી માલ ખરીદી કરી સારી છાપ ઊભી કરાતા હતા। બાદમાં માલ બીજા રાજ્યોમાં મોટા પ્રમાણમાં મંગાવીને રૂપિયા ચૂકવતા ન હતા। પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બેંકના 18 જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા। ગાંધીનગરમાં એટીએમ તોડવાના 2 નિષ્ફળ પ્રયત્ન થયા। પેથાપુર ચોકડી નજીક કોમ્પ્લેક્સમાં તેમજ સેક્ટર 24માં અંબામાતા મંદિરમાં એમ 2 એટીએમ તોડવાના પ્રયત્ન થયા। જોકે એટીએમમાં ચોરી કરતી વખતે સાયરન વાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા। ગાંધીનગરમાં પેથાપુર ચોકડી પાસેના કોમ્પ્લેક્સમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો। શખ્સ મૂળ બિહારનો છે। પોલીસે પકડ, ડિસમિસ અને કાતર સાથે તેને ઝડપી લીધો। ગાંધીનગરમાં સેક્ટર 2માં રહેતી એક પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી। 6 સાસરિયા વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। અમદાવાદના રાજપથ ક્લબમાં મેમ્બરશીપ કૌભાંડ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી। વસ્ત્રાપુર પોલીસે હિતેશ દેસાઈ નામના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। રાજકોટમાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વર વિસ્તારના એક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। બુટલેગરે દારૂ છુપાવવાનો નવો કિમિયો અપનાવ્યો। રહેણાંક મકાનમાં ઘરના તળિયામાં બુટલેગરે દારૂ છુપાવ્યો હતો। પોલીસે આરોપી હિતેશ રાઠોડની ધરપકડ કરી। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શંકાસ્પદ બેગ મળતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। બિનવારસી બેગમાં વિસ્ફોટક પાવડર હોવાની આશંકાએ એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી। કોઈ ગંભીર બાબત નહીં હોવાનું સ્થાનિક પોલીસનું અનુમાન છે।
વડોદરામાં વકીલ મંડળની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત રહી. વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ સામે તાલુકા પોલીસે ખોટી રીતે ગુનો નોંધ્યો હોવાનો વકીલોનો આક્ષેપ છે. વકીલોએ કોર્ટ સંકુલની બહાર વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલનું ગટર કનેક્શન કાપવામાં આવ્યું. ટેક્સ બાકી હોવાને કારણે કાર્યવાહી કરાઈ. હોટલનો 4.30 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. હોટલ સીલ કરવા છતાં ટેક્સ નહીં ભરતા ડ્રેનેજ લાઇન કટ કરવામાં આવી. અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને જીપીસીબીને પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ દ્વારા નોટિસ અપાઈ. 2 મહિનામાં પીરાણા ડુંગરનો નિકાલ નહીં કરાય તો હાઈકોર્ટમાં કેસ કરી લડત આપશે. અમરેલીમાં જાફરાબાદના બાલાની વાવ અને ભટવદર ગામમાં મોટા પ્રમાણમાં પાણી વેડફાયું હતું. નર્મદાના પાણીના વાલ્વમાંથી લીકેજ થતાં પાણી વેડફાઈ ગયું. અમરેલી જિલ્લામાં વધુ એક સિંહના દર્શન થયા. રાજુલા પંથકમાં ખોરાકની શોધમાં નીકળેલા આ સિંહના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. દેવકા અને ખાંભલિયા વિસ્તારમાં સિંહ ખોરાકની શોધમાં નીકળ્યો હોવાનું સ્થાનિકોનું માનવું છે. હોળીના તહેવારને લઈને વતન જવા માટે મુસાફરો પાસેથી ખાનગી બસ ચાલકોએ લૂંટ ચલાવવાનું શરૂ કર્યું છે. બેફામ ભાડા ઉઘરાવી રહ્યા હોવા છતાં નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. બસોની છત પર મુસાફરોને ભયજનક અવસ્થામાં બેસાડવામાં આવી રહ્યા છે. નાની સરખી ચૂક પણ મોટો અકસ્માત સર્જી શકે તેમ છે. ડાકોરમાં ફાગણી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂરું મટ્યું છે. અમદાવાદથી ડાકોર જવાના ભક્તિપથ પર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં ફાગણી પૂનમને લઈને ગોમતી નદીમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. નવા અને જૂના તમામ ઘાટ પર પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દાહોદમાં આદિવાસી સમાજના યુવાનોએ ફાગણીયા પર્વની ઉજવણી કરી. યુવાઓએ શહેરના મુખ્ય માર્ગ સ્વામી વિવેકાનંદ ચોક પર આદિવાસી નૃત્ય કરી ઢોલ નગારા વગાડીને ઉજવણી કરી હતી. સુરતમાં કોલેજોમાં હોળીના રંગમાં ઉમંગનો રંગ ભળ્યો. યુવતીએ ડીજેના તાલે એકબીજાને ગુલાલથી રંગી. ડીજેની સાથે ફેશન શોનું પણ આયોજન કર્યું હતું. આખરે ડીજેના સથવારે સૌ કોઈ આખરે ઝૂમી રહ્યા હતા અને આ યુવતીઓએ આખરે રંગે ચંગે અહીંના ઉત્સવની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, તેમણે ફેશન શોનું પણ આયોજન અહીં કર્યું હતું. તમામ યુવતીઓએ રંગો સાથે અહીંની ઉજવણી કરી હતી. મહીસાગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત થઈ રહેલી ચકલી માટે ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. જિલ્લામાં નેચર ક્લબ અને મહીસાગર વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 2000 જેટલા ચકલીના માળાનું વિતરણ કરાયું હતું.